સ્વર્ગીય નંદુબેન માધવભાઈ પ્રજાપતિ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત જીવનદીપ વિદ્યાલય ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમની શાળાનો વાર્ષિક ઉત્સવ શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિનો મહાકુંભનું આયોજન ગોથાણ ખાતેના ગુરુકૃપા ફાર્મમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ આર.વી. પટેલ એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સના ડોક્ટર મુકેશભાઈ ગોયાણી સમારંભના અધ્યક્ષસ્થાને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ખરોડ કોલેજ ઓફ એજ્યુકેશનના ડોક્ટર ઇન્તિકાબ અંસારી પ્રિન્સિપલ હાજર રહ્યા હતા. આ વાર્ષિકોત્સવમાં ધોરણ 10 અને 12માં પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું. ત્રણેય માધ્યમ ધરાવતી આ શાળાના વિદ્યાર્થીઓએ 21 જેટલી કૃતિ રજૂ કરી, જેમાં શાળાનું શિક્ષણ, સંસ્કાર સાથે સનાતન સંસ્કૃતિના દર્શન થયા હતા. શાળાના બાળકોએ એકથી સુંદર કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે કિમ ઉમરાવ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર કેતન નિઝામા, પ્રાધ્યાપક ભરતભાઈ વ્યાસ, ગામના સરપંચ શૈલેષ પટેલ, દિલાડના સરપંચ વિશાખાબેન પટેલ, સિવાન ગામના સરપંચ રાજ પાટીદાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવારના ટીમ વર્કથી થયેલ કાર્યક્રમને સફળતા અપાવી હતી.